હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે મસ્ત મજાનું કેરીનું અથાણું બનાવશું. રોજબરોજ અત્યારે શાક ખાવાનો બહુ જ કંટાળો આવતો હોય છે ને એક સરખા શાક લાગતા હોય છે, તો આજે આપણે એવું કેરીનું અથાણું બનાવશું જેના કારણે તમને શાકની પણ જરૂર નહીં પડે અને આ જે અથાણું છે એ તમે શાકની તરીકે પણ ખાઈ શકશો. બહુ જ ટેસ્ટી છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે આ અથાણું ને બહુ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. તો એના માટે મેં તોતાપુરી કેરી લીધેલી છે અને આ અથાણું જે છે એ આપણે લગભગ 2 મહિના સુધી સાચવી શકશું, સરસ રહે છે. સૌથી પહેલાં આ જે કેરી છે એને કટ કરી લેવાની છે. કેરીના ટુકડા કરી લીધેલા છે. અત્યારે મેં 250 ગ્રામ કેરી લીધેલી છે, એટલે કે 1 નંગ કેરી લીધેલી છે. અને હવે એના ઉપર આપણે 1 ટીસ્પૂન મીઠું એડ કરી દઈશું અને ચપટી જેટલી હળદર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ પ્રોસેસ કરવાના કારણે શું થશે કે કેરીમાંથી પાણી છૂટશે અને એના કારણે અથાણું એકદમ સરસ તૈયાર થશે, રસાદાર અથાણું તૈયાર થશે. આવી રીતે એને મિક્સ કરી લેવાનું છે. અને આ કેરી છે એને આપણે લગભગ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. હવે આપણે મસાલો તૈયાર કરવાનો છે, જેમાં મેં 2 ચમચી મેથીના કુરિયા લીધેલા છે. આ મેથીની દાળ અથવા તો મેથીના કુરિયા તમે એને કહી શકો છો, જે માર્કેટમાં રેડીલી અવેલેબલ છે એ લેવાના છે. એની સાથે 2 ચમચી રાઈના કુરિયા લેવાના છે, એટલે કે રાઈની દાળ લેવાની છે. આ બંને વસ્તુનો સ્વાદ આ અથાણામાં બહુ જ સરસ લાગે છે અને એને આપણે થોડા શેકી લઈશું. શેકવાના કારણે સુગંધ પણ બહુ જ સરસ આવશે અને સાથે સાથે કંઈ પણ ભેજ હોય તો પણ નીકળી જાય. અને આવી રીતે એને શેકી લેવાના છે. સાથે અડધી ચમચી આખા ધાણા એડ કરી દઈશું. જો આ રીતે શેકી લેવાના છે. જે કુરિયા છે એ સરસ શેકાઈ ગયા છે, સુગંધ આવવા લાગી છે. આ રીતે શેકી લેવાના છે. કલર બદલાવાની જરૂર નથી, આ જ રીતે એને શેકી લેવાના છે. હવે આ જે શેકેલો મસાલો છે એને આપણે ઠંડુ થવા દઈશું. મસાલો ઠંડો થઈ ગયો છે. હવે એને મિક્સી જારમાં લઈ લઈશું. અત્યારે આપણે આ મસાલો છે અધકચરો પીસી લીધો છે. હવે એની અંદર આપણે તેલ ઉમેરવાનું છે, તો એના માટે આપણે તેલને ગરમ કરી લઈએ. હવે તેલને ગરમ કરવા માટે મેં અહીંયા 2 ચમચી સરસ્યું તેલ લીધેલું છે, એટલે કે મસ્ટર્ડ ઓઇલ. અને એની સાથે 1 ચમચી સિંગ તેલ લીધેલું છે. તમે ફક્ત મસ્ટર્ડ ઓઇલ પણ લઈ શકો છો અને જો તમને સરસિયા તેલનો સ્વાદ ન ગમતો હોય તો ફક્ત તમે સિંગ તેલ પણ લઈ શકો છો. તો અત્યારે મેં 1 ચમચી સિંગ તેલ લીધેલું છે. આ બંને તેલ જે છે એને સરસ રીતે ગરમ કરી લેવાનું છે. એમાંથી ધુમાડા નીકળે ને એટલું સરસ એને ગરમ કરવાનું છે. તેલમાંથી ધુમાડા નીકળવા લાગ્યા છે, આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે આ જે મસાલો છે એમાં આપણે અડધી ચમચી ઉપર હિંગ એડ કરી દઈશું અને આ જે ગરમ તેલ છે એ આપણે એમાં એડ કરી દઈશું. એક સરસ વઘાર જેવું થઈ જાય છે અને ઢાંકીને 2 મિનિટ રહેવા દઈશું, જેથી કરીને એની જે સુગંધ છે, બધા જ મસાલાની સુગંધ છે એકદમ અંદર સરસ રીતે અંદર જ રહે. જો તેલ જે છે એ સરસ રીતે બેસી ગયો છે અંદર અને હવે આપણે મિક્સ કરી લેવાનું છે. એના પહેલાં આપણે 1 ચમચી એની અંદર મીઠું એડ કરીશું અને હંમેશા મીઠું જ્યારે પણ લઈએ ત્યારે દેશી મીઠું લેવાનું છે, તો એનો સ્વાદ સરસ લાગશે. અથાણામાં હંમેશા દેશી મીઠું હશે તો તમારું અથાણું પણ ટકી શકશે. અને હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે આની અંદર 2 મોટી ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. અથાણામાં હંમેશા રેશમપટ્ટી લાલ મરચું તમે ઉમેરશો ને તો એનો કલર અને સ્વાદ બંને બહુ જ સરસ રહેશે. જો આ રીતે મિક્સ કરી લેવાનું છે. હજી આપણે આની અંદર 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું. કલર એકદમ સરસ દેખાઈ રહ્યો છે. અને હવે આની અંદર આપણે કેરી એડ કરી દેવાની છે, તો આ કેરી આપણે આની અંદર ઉમેરી દઈશું. જો તમે વધારે અથાણું બનાવતા હો અને તેલ ગરમ તમે એડ કર્યું હોય તો ગરમ તેલ એડ કર્યા પછી થોડી વાર માટે ઠંડુ પડે પછી એની અંદર મરચું એડ કરવાનું છે. એટલે મરચું ડાયરેક્ટ જો તમે એડ કરી દેશો તો એનો કલર શ્યામ થઈ જશે, ડાર્ક થઈ જશે. જો અત્યારે પણ કેટલો સરસ કલર દેખાઈ રહ્યો છે. પ્રોપરલી આપણે મિક્સ કરી લઈશું. અને હજી મેં આની અંદર અડધી ચમચી જેટલું તેલ બચાવીને રાખ્યું હતું, જે ઉપરથી એડ કરી દઈશું. અને આ તેલ અત્યારે ઠંડુ થઈ ગયું છે. હવે એને મિક્સ કરી લઈશું. હવે આ અથાણું છે એને આપણે બરણીમાં ભરી લેવાનું છે. એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી શકો છો. શરૂઆતમાં 1-8 કલાક એને બહાર રાખવાનું છે. કેરી છે એની સાથે મીઠું છે અને બધા જ મસાલા એડ કર્યા છે, એટલે ધીમે ધીમે એનો સરસ રસો પણ તૈયાર થશે અને પછી તમે એને બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો. તો અત્યારે આપણે લગભગ 1 કલાક માટે એને રેસ્ટ આપી દઈએ. જો અથાણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આપણે એને 2 કલાક માટે રેસ્ટ પણ આપી દીધો છે અને હવે તમે જોઈ શકો છો કે રસાદાર અથાણું દેખાઈ રહ્યું છે. તો એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ તૈયાર થઈ જાય એવું અથાણું તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ.